પ્રકરણ 18 અઘરો દિવસ એટલે કે આસ્વાદ લેખ. વેણીભાઈ પુરોહિત, જન્મ 1-2-1916, અવસાન 3-1-1980. વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબીબહેન હતું. તેઓ સંત ખુરશીદાસના ઉપનામે પણ લખતા. ઝરમર, પરોઢિયાની પદમણી, નૈના અને સિંજારવ તેમના સંગ્રહો છે. મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની પરંપરામાં દયાસખી તરીકે પ્રસિદ્ધ રસકવિ દયારામ પ્રભુરામ ભટ્ટનો જન્મ આજના વડોદરા જિલ્લાના ચાંદોદ ગામે થયો હતો. રસિક વલ્લભ, પ્રબોધ બાવની, અજામિલ આખ્યાન, હનુમાન ગરુડ સંવાદ જેવી ઉત્તમ રચનાઓ એમનું ઉત્તમ પ્રદાન છે. રાધા, ગોપી તેમજ કૃષ્ણની રસગર્ભ ભાવોર્મીઓનું દયારામે અત્યંત ઉત્કટતાથી નિરૂપણ કર્યું છે. ભાવોની સુકુમારતા, લય વૈવિધ્ય, ભાષાની ચિત્રાત્મક છટાઓ તેમજ નાદ માધુરી ઇત્યાદિ દયારામના કૃષ્ણ ભક્તિના પદોની વિશેષતાઓ છે. અઘરો દિવસ પદનો કવિ વેણીભાઈ પુરોહિત અહીં આસ્વાદ કરાવે છે. અઘરો દિવસ એક આવશે, મનુષ્ય ગમે તેટલું ગમે તેવું જીવે, କିନ୍ତୁ એક દિવસ આ દુનિયાની વિદાય નક્કી છે. આખી જિંદગી ગ્રંથ ગરબડમાં ને પાપ પ્રપંચમાં વિતાવી હોય તો છેલ્લી ઘડીએ ઈશ્વર ક્યાંથી યાદ આવે કે સહાય કરે? ભલભલાના છક્કા છૂટી જાય તેવી આ 8મી ઘડીએ સગા સહોદર, કીર્તિ સંપત્તિ કોઈનોએ સાથ મળશે નહીં. કેવળ કર્મો કેરી કાંટાળી કેળીની એકલપંડી એકાકી વાટ જીવાત્માએ જાતે જ પસાર કરવાની છે. છતાં પામર મનુષ્ય પરમ પાસે અંતિમ ઘડી શુભ શ્રદ્ધા સહાયમાં જશે તેવી આંતરેચ્છા અવશ્ય સેવે છે. લૌકિક ન્યાયે પુત્ર કુપુત્ર થાય છે, માતા કુમાતા ન થાય. વાળી વાત મનેચ્છા કવિ દયારામ પણ શ્રીહરિ પાસે રાખે છે. ગમે તેવો લુચ્ચો લફંગો, કામી ક્રોધી, લોભી કપટી પણ ખરી શ્રદ્ધા શરણથી ઈશ કૃપા પામી શકે છે, પામે છે. જેની ચર્ચા વિચારણા પ્રસ્તુત આસ્વાદ લેખમાં કવિ વેણીભાઈએ પોતાની શિષ્ટ વિશિષ્ટ કાવ્યબાનીમાં આપણી સમક્ષ રજૂ કરી છે. અઘરો દિવસ એક આવશે અલબેલા શ્રીજી, ત્યાં સુધ લેજો મારી અલબેલા શ્રીજી. હે અલબેલા શ્રીજી, જ્યારે અઘરો દિવસ આવે ત્યારે તમે મારી સંભાળ લેજો. તે વેળા સગા વહાલા સહુ રહેશે અળગા, જ્યારે જમના કિંકર ઝપટાવશે અલબેલા શ્રીજી. હે અલબેલા શ્રીજી, જ્યારે જમના દૂતો આવશે ત્યારે સગા વહાલા બધા દૂર રહેશે. અવસારે આવી કર સાહસો નહીં કૃષ્ણજી, તો દુશ્મનનો દાવો ફાવશે અલબેલા શ્રીજી. હે અલબેલા શ્રીજી, આવે સમયે જો તમે સહાય નહીં કરો તો દુશ્મનની યુક્તિ સફળ થશે. દોષી દેખી જો દીનાનાથ ઓસરશો, તે સમય કોણ છોડાવશે અલબેલા શ્રીજી. હે અલબેલા શ્રીજી, મારી ભૂલો જોઈને પાછા ન હટશો, પણ મારી સહાય કરજો. કુપુત્ર કેરા અવઢણ ઢાંકીએ શોભા પિતાની, પ્રકાશ્ય પોતાને લજાવશે અલબેલા શ્રીજી. પિતા હંમેશા કુપુત્રના અવગુણ ઢાંકે છે, તેમ તમે પણ મારા અવગુણ સામે ન જોજો. જેવો તેવો પણ દહ્યો કહેવાયો તમારો પ્રભુ, તમ વિના કોણ નિભાવશે અલબેલા શ્રીજી. હે પ્રભુ, જેવો છું એવો હું તમારો છું, તમારા વિના કોઈ મને નિભાવશે નહીં. અણસારના આંદોલન. કવિ દયારામ દુલ્લો આદમી હતો અને દુલારો ભક્ત હતો. ઉછવ્યો ઉદ્ગાતા હતો. તેની રચનાઓમાં રસિકજનનું માધુર્ય છે. રાધા અને કૃષ્ણનો શૃંગાર તેણે ભાવલાલિત્યથી લડાવ્યો છે. તેની બાનીમાં હવેલી સંગીતનો હિંચકો છે અને છતાં તે પોતાની ગરબીઓ જેટલી જ ગરવાઈથી માયામાં ફસેલા જીવને ઢંઢોળવા આધ્યાત્મિક આલબેલ પુકારે છે. દયારામનું જીવન નિરાધાર દશામાંથી જગદાધાર સુધી પહોંચ્યું છે. સાંસારિક નિરાધારપણું અને આધ્યાત્મિક નિજાનંદીપણું તેના જીવન અને કવનને મોહરાવી ગયું. તેણે તેથી જ ગાયું છે કે એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. ગોપી ભાવના તેના ગીતોમાં આ પુષ્ટિમાર્ગીય મર્યાદી માણસના માર્મિક મરકલડા રોમાંચ જગાડે છે.
તેના જીવનમાં રાજશ્રી પ્રકૃતિનો રંગ અને સાત્વિક પ્રકૃતિનો સંગ છે. તેના કવનમાં પણ આ બંનેનો સંગમ છે અને તેથી જ તે કહે છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. માનવીના નકટા લોભી લાલચ અને ચંચલ મનને તે પારખી ગયો છે અને તેથી કહ્યું છે કે મારું ઢણકતું ઢોર ઢણકે છે બહુ નગ્રમાં, સીમ ખેતર ખડું કંઈ ન મૂકે. પછી મનને કહે છે, હે મનવા, શ્રીહરિ શરણે રહેજે, અવર ઉપાય નથી કંઈ બીજો, કૃષ્ણ કૃષ્ણ મુખ કહેજે. જીવનની યાત્રા અને યાત્રાનું જીવન બંને તેણે માણ્યા છે અને તેમાંથી તેણે પોતાનું કથન અને કવન મઠાર્યા છે. વિદ્વાનોએ તેને મધ્યકાલીન ગુજરાતી પરંપરાના છેલ્લા પ્રતિનિધિ તરીકે પેંખ્યો છે અને પોંખ્યો છે. લાગણીઓને લાડ લડાવી જાણનાર, ઈશ્વરનો લાડ ઘેલો બની શકનાર, વર્ણાકી વાણીના ટહુકા રમાડનાર દયારામ કોઈ એક ક્ષણે પોતાની જીવનયાત્રાનો મુકામ આવી ગયો છે એવો અણસાર પામ્યો હશે ત્યારે લખાયેલી એક કૃતિ અહીં લીધી છે. મૃત્યુના દિવસને તેણે દયારામ જ કહી શકે તેમ અઘરો દિવસ કહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના શરણનું રટણ તેણે આ પદમાં રમતું મૂક્યું છે. કવિ નર્મદ પણ અંતઘડીનો અણસારો પામીને ગાઈ ગયો છે કે રસિકડા નવ કરશો કંઈ શોક. ઈષ્ટદેવ કૃષ્ણને કવિ કહે છે કે હવે જો તમે શરણ નહીં આપો તો શત્રુઓને રાજી થવાનો અને ચેષ્ટા કરવાનો વારો આવશે. શત્રુઓ કહેશે કે આખું આખું કૃષ્ણ કૃષ્ણ કરનારની અંત ઘડીએ પ્રભુએ ઉપેક્ષા કરી. કવિ પોતે જાણે છે કે જીવનમાં ભક્ત તરીકે ભાવપૂર્વક ભક્તિ કરી છે. કવિ તરીકે જ્ઞાન અને ભક્તિ, માયા અને મુક્તિના ગીત ગાયા છે, પણ માનવી તરીકે ઘણી ક્ષતિઓ પણ થઈ ગઈ છે. હે પ્રભુ, મારા અવગુણ સામે જોશો નહીં, હું જેવો છું તેવો મને તમે નિભાવી લેશો. દયારામની ગરબી જાણીતી છે, તેના પદ પમરાટ કરે છે, તેના ઢોળ ધબકે છે, તેના વ્રજ ભાષાના પદ પ્રેરણા આપે છે, તેના ગોપી ભાવની નિષ્ઠા નગારે ઘાવ કરે છે. પણ જીવનના અંતના અણસારાની ઘડીની ઘેરાશ, સચ્ચાઈ અને ગહનતાને વિસરી જવાય નહીં. એ ઘેરાશનો ઘૂંટડો આ પદમાં છે અને તે ભીનો અને ભાવુક આંદોલન જગાડે છે.